તમે માનપુર કેટલી ટાઈમથી આવો છો? માનપુર અમે આ ચોથું વર્ષથી હું પણ સૌથી પહેલાં હું આવેલો, મને મારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી અને મને સુરેશભાઈ એકવાર વાત થઈ કે હરીશભાઈ કામ કરશો, મારા ભેગા તમે એક જગ્યાએ આવશો, જો તમને સારું લાગે તો બીજી વાર આવજો, નહીં તો પછી તમને સરળ ન લાગે નહીં આવતા. તો તમે સર જોડે પધારો છો હંમેશા? ત્યારથી જ્યારે હું આવેલો ને ત્યાર પછી મારા પરિવારમાં અને મારા માટે સોનાના સોરે બરાબર લાગે છે અને આજ સુધી અમે 4 વર્ષથી દર વર્ષે રજામાં આવીએ છીએ અને થોડી પરિસ્થિતિ પહેલાં કરતાં ઘણી સારી છે એટલે દાદાને અમે સમજીએ છીએ કે આપણે આ જગ્યાએ દર વર્ષે આવું વધારેની તો કાંઈ નહીં પાડે રજામાં તો આવું છે. ભાભી તમને કેમ લાગે છે? સારું છે. અહીંયા ભૈરુજીની મંદિર બી આમ તેજસ્વી છે અને ભૈરુજીનું બહુ મનથી જેવી રીતે આમ થાય કે ના ના જવું છે કરીને. સુનીભાઈની હિસાબે શ્રદ્ધા તમને કેવી છે? શ્રદ્ધાના હિસાબે અમે આગળ આવીએ છીએ અને બધા બધાને છે. અમે લોકોને બી કહીએ છીએ કે તમે એકવાર આવો, તમે બાર આવવાનો પ્રયાસ કરશો. તમને કેવું લાગે છે ભાઈ? બહુ મજા આવી. મને તો પહેલાં તો મને સરે ના પાડી હતી કે હમણાં 2-3 માણસો છૂટી પર છે. પછી સરે અચાનક કીધું કે હમણાં ભલે છૂટી પર છે પણ તારી માનતા છે ભૈરવજીની દર્શન કરવાની, તો તું મંદિર જઈ આવ મસ્ત જાતા કરી લો. તને કેવું લાગે છે ભાઈ? મારે તો સારું છે. આમાં સુનિલભાઈ દર્શન કર્યા ત્યારથી જોબ ને બધું સરસ એકદમ. તું કેટલા વર્ષોથી આવે છે? હું 4 વર્ષથી. ચાલો, જય ભૈરવજી. જય